ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે। વર્ષ 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું। ગત વર્ષે વિદેશી રોકાણ તેના પહેલાના વર્ષની સરખામણીએ ઘટ્યું, છતાં વિશ્વના અન્ય દેશોના પ્રમાણમાં તે ઘણું વધારે છે। એક આંતરરાષ્ટ્રીય એજન્સીના અહેવાલ મુજબ સીધા વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં 10મા ક્રમે આવે છે। વૈશ્વિક સ્તરે બદલાતા આર્થિક પરિબળોમાં ભારતની ગણતરી થવા લાગી છે। ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને દેશના વિદેશી રોકાણના 20 વર્ષના સફર પર એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં જણાવાયું કે 2000ની સાલમાં ભારતમાં માત્ર 2.2 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું, જેની સરખામણી અત્યારે 2 દાયકા બાદ વિદેશી રોકાણનો આંકડો 71 અબજ ડોલર પર પહોંચી ગયો છે। સૌથી વધુ એફડીઆઈ 2021 અને 2022માં જોવા મળી હતી। 2021માં 82 અબજ ડોલર, જ્યારે 2022માં 84 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું। ગત વર્ષ કરતાં આ વર્ષે 13 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો। તેમ છતાં સરેરાશ જળવાઈ રહી છે। જાણકારોના મતે વિદેશી રોકાણ બમણું થઈ ગયું છે। હાલમાં ભારતમાં થતા વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે છે, જ્યારે કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમ પર આવે છે।